हेलो तो मित्रों गुड आफ्टरनून जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत है। અત્યારે વાગી ગયા છે બપોરના 12:15 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ અને સાણંદથી આપણે માલ ભરવાનો છે ભાવનગરનો। તો ભાવનગરનો પ્રોપર ક્યાંનો માલ છે તો આઈડિયા નહીં, જઈએ પછી ખ્યાલ આવે। તો જો અત્યારે આપણે ગાડી ઉપર આવી ગયા અને અગરબત્તી પણ કરી દીધી મેળવીની। तो मस्त मजानी अगरबत्ती थी जाए। तो हवे अहींयाथी निकळीए जईए गाड़ी भरवा माटे साणंद। जोईए जईने केटला टाइम में आपणुं आईसर भराय छे आ ते बतावुं तमने। तो बधा विडियो में जोड़ायेला रहेजो, विडियो छेल्ले सुधी जोजो। निकळीए आपणे अहींयाथी। तो भाई जुओ आ कारखाने तो पहोंची आया अने आईसर लगावी दीधुं भरवा माटे। अडधुं तो भराई गयुं। तो जोईए हवे केटलो टाइम लागशे भरवामां, पछी अहींया गाड़ी भराई जाए એટલે ગાડી ભરી અને અહીંયાથી નીકળીશું। પછી જઈએ આપણે પેટ્રોલ પંપે, ત્યાં આગળ ડીઝલ બીજલ પુરાઈ અને પછી ત્યાંથી નીકળીશું રાત્રે 2-3 વાગ્યાની આજુબાજુમાં। તો જોઈએ હવે ગાડી બાડી ભરાઈ જાય પછી બિલ આવવામાં કેટલો ટાઈમ લાગે છે। રસ્સો તિરપાલ કરવામાં, રસ્સો તિરપાલ તો નથી કરવાનું, ખાલી રસ્સો મારી દઈશું। તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે। તો ભાઈ જુઓ અહીંયા આઈસર ભરાઈ ગયું અને આપણે ઉપર પાઇપ પડે એવા હતા એટલે બે મોટા મોટા રસ્સા લઈ લીધા આડા અને પાછળ આ રીતે જારી મારી દીધી। તો હવે બિલ આવે એટલે અહીંયાથી નીકળીએ। તો ભાઈ જુઓ આપણે બિલ આવી ગયા અને આપણું આઈસર ભર્યું છે ભાવનગરથી આગળ કંઈક અલંગ બાજુ કંઈક માલપર કરીને છે ત્યાંનું ભરેલું છે। તો હવે બિલ એવું આવી ગયું છે। તો અહીંયાથી નીકળીએ આપણે। तो भाई साणंद थी निकळ्या था ने कंटिन्यू ड्राइव करता था અને અત્યારે પહોંચી આવ્યા અસલાલી પેટ્રોલ પંપ ઉપર અને જો અહીંયા ગાડી લગાવી દીધી ડીઝલ ટાંકી ફૂલ કરાવવા। ડીઝલ પુરાવાનું ચાલુ છે, ફૂલ ટાંકી કરવાની છે। જોઈએ કેટલા લીટર આવે છે। પછી અહીંયા રાખી દઈએ સાઈડમાં। પછી રાત્રે 2-3 વાગે નીકળીશું, અહીંયા જમીને સૂઈ જઈશું। તો પહેલાં ડીઝલ પુરાવી દઈએ અને ડીઝલનો ભાવ છે 89.95 રૂપિયા। જોઈએ કેટલા લીટરે ફૂલ થાય છે। હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં બધાને। આજે છે આપણે દિવસ બીજો। કાલે તમે જોયું એ રીતે આપણે ભાવનગરથી ગાડી ભાવનગરની ભરીને આવ્યા હતા અને ગાડી આપણી ભરી હતી સાણંદથી અને રાત્રે અસલાલી રાખી દીધી હતી। તો રાત્રે ડીઝલ ટાંકો ફૂલ કરાવીને ત્યાંની ત્યાં ગાડી રાખી દીધી હતી અને અત્યારે નીકળી આવ્યા છીએ આપણે અને અત્યારે પહોંચી આવ્યા છીએ બાકરોલના ટોલ પ્લાઝા ઉપર। અને આપણે આજે ટ્રાય કરવાના છીએ નવો હાઈવે જે બન્યો ભાવનગર સર્કલથી લેફ્ટ સાઈડ એ હાઈવે પકડવાનો છે। એટલે આપણે સરોડા મૈજડા દ્વારકા વટામણ પીપરી એ રસ્તે નથી જતા અને આગળ ભાવનગર સર્કલથી લેફ્ટ લેવાના છીએ। તો આજે નવો હાઈવે ટ્રાય કરીએ છીએ ફર્સ્ટ ટાઈમ। આમ તો પહેલી વખતે આપણે આ નીકળેલા છીએ પણ એ આવકમાં નીકળ્યા હતા તો સારો રસ્તો હતો અને રાતનો ટાઈમ હતો। तो आज दिवसे अहींयाथी निकळीए छीए। दिवसे मतलब अत्यारे पण रात ज छे पण तो बी त्यां आगळी धोलेरानी आजूबाजू सवार पड़ी जशे, अंजवाळुं थई जशे। हवे बधे आगळ तो मित्रों जुओ आपणे जे धोलेरा भावनगर हाईवे छे ए धोलेरा भावनगर हाईवे उपर पहोंची आव्या अने आ धोलेरा भावनगर हाईवे उपर चाले जईए छीए। रातनो टाइम छे એટલે જે રીતે રિઝલ્ટ આવે એ રીતે બતાવવાની કોશિશ કરું છું। અને બીજી વસ્તુ મિત્રો કે આ હાઈવે ઉપર હજી ટોલ ચાલુ થયો નથી, ફ્રી ટોલ છે। મતલબ અમદાવાદથી ટોલ ચાલુ નથી પણ માઢિયા ટોલ કપાય પછી ખબર પડે ભડભીડના ટોલ નાખે કે કેટલું ટોલ આવે છે કે કેટલો કપાય છે। તો એ પણ હું તમને બતાવીશ। તો અહીંયા તો ટોલ ચાલુ થયો નથી અત્યારે અને આ બાજુ તો ફ્રી હશે લગભગ અને લગભગ 99% ફ્રી જ છે ટોલ। હવે આપણે ચાલ્યા જઈએ હાઈવે ઉપર અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। અને આ હાઈવે ઉપર બીજું મિત્રો ધ્યાન રાખવા જેવું કે અહીંયા આગળ બધા એક્ઝિટ ઘણા બધા આવશે, મતલબ દ્વારકાનું એક્ઝિટ છે પછી બીજા ઘણા બધા આવશે। તો એ ધ્યાન રાખવા જેવા છે, નહીંતર ક્યાંથી ક્યાંય એક્ઝિટ નીકળી જાય તો પછી અહીંયા આગળ વચમાં યુટર્ન નથી। એના હિસાબે વ્યવસ્થિત ધ્યાન રાખીને નીકળવું પડશે જો કોઈને નીકળવાનું હોય તો। બાકી તો આપણે તો ડાયરેક્ટ ભાવનગર હોય તો છૂટી જ મૂકી દેવાની છે। હાઈવે સરસ છે, मतलब તમે ટોપ ગિયર પાડ દો એટલે પગ વારીને બેસી જાઓ, મસ્ત મૂવી જોતા જોતા ગાડી ચલાવો, બિંદાસ ગાડી જાય
એટલા બધા વાહનોની પણ અવર જવર નથી કે તમારે કોઈ ક્લચ બ્રેક ઘડીએ વળીએ ન કરવું પડે. અને એમ કે ડ્રાઈવરો માટે બેસ્ટ રોડ છે. તો બધે હવે આપણે આગળ. અને આ રોડ ઉપર એક ખામી એ છે કે અહીંયા કોઈ ચા પાણી આ તે નાસ્તા પાણીનું કોઈ કાઉન્ટર કેન્ટીન આ તે એવું કંઈ છે નહીં, એટલે એવું કંઈ જલ્દી નહીં મળે. તો આપણી રીતે આપણે ચાલે જશું. તો દોસ્તો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ આ નવાઈ એક્સપ્રેસ ઉપર. અને અત્યારે દોસ્તો પહોંચવા આવે આપણે પીપળીના એક્ઝિટ પોઈન્ટ આગળ. મતલબ આગળથી પીપળી બહાર નીકળવું હોય તો નીકળી શકાય એવું એક્ઝિટ પોઈન્ટ આવેલું છે. અને અહીંયા આગળ ટોલ નાકું પણ આવેલું છે. કે ટોલ નાકું જોકે લગભગ હજી ચાલુ નથી થયું, ટોલવે ચાલુ નથી થયો, પણ અમદાવાદથી નીકળ્યા ત્યારનો આ બીજો ટોલ આવ્યો. ટોલ ચાલુ નથી થયો પણ બધા ગાડીવાળા તે બધા અહીંયા ડ્રાઈવરો આરામ ફરમાવે છે. ટોલ નાકું આમ બંધ છે. અને આ ટોલ નાકે હજી કોઈ ચોરી ચપાટીનું આ તે એવો કોઈ કિસ્સો બહાર આવ્યો નથી. અને લગભગ આવશે પણ નહીં, પછી કંઈ કહેવાય નહીં. તો જો આ રીતનો ટોલવે છે. અને ટોલવે બંધ છે, હજી ચાલુ નથી થયો. જો બધા ગાડીવાળા બધા ડ્રાઈવર મિત્રો ઠંડીના અત્યારે બધા લગભગ આરામ જ કરતા હોય. કેમ કે ઠંડી જ એટલી છે મિત્રો કે રાત્રે બધા ડ્રાઈવર મિત્રો 12-2 વાગ્યા સુધી ગાડી ચલાવે. પણ પછી સવારમાં જેમ ઠંડી લાગે એમ દિવસ સુધી એમ ઠંડી વધારે લાગે. એટલે એમ કે આરામથી સૂતા જ હોય બધા કે જવાય છે. અમુક તો શું મારી પોતાની વાત કરું કે જેમ એલાર્મ વાગે એમ ઊંઘવાની આમ ઊંઘ વધારે ચડે. જેમ એલાર્મ વાગે એમ બ્લેન્કેટ ખેંચવાનું મન થાય. અને જુઓ અહીંયા આગળ ખેતીવાડી પણ સરસ મજાની કરેલી છે સાઈડમાં. અને આપણે લગભગ પીપરી ક્રોસ કરી લીધું છે. અને પીપરી ધોલેરાની વચ્ચે પહોંચ્યા છીએ. હજી આગળ ધોલેરા આવશે. તો હવે ચાલે જઈએ. તો ભાઈ જુઓ, અહીંયા અમે પરમિનન્ટ ગાડી રાખીએ છીએ ચાંદની હોટલે. ત્યાં ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. તો મસ્ત મજાના ચા પાણી થઈ ગયા આપણા. તો હવે અહીંયાથી નીકળીએ અને પાછા એક્સપ્રેસ લઈ લઈએ. અહીંયા નજીક જ એક્સપ્રેસ છે, એટલે અહીંયાથી એક્સપ્રેસ પકડીશું. અને પહેલાં આ બધી હોટલોનો જમાનો હતો મિત્રો, પણ આ જે મેન એક્સપ્રેસ બની ગયો એટલે આ બાજુ બધા ઓછા આવે છે અંદર. એટલે એના હિસાબે આ બાજુનું બધું માર્કેટ તૂટી ગયું. પણ હજી પણ અમારી જે જૂની ગાડીઓ ચાલતી હોય આ તે રેગ્યુલર આવવાવાળા એ અહીંયાથી અમે પાછા આવીએ છીએ અહીંયા ખાલી ચા પાણી કરવા માટે. ભલે હોટલ થોડી અંદર જતી રહી છે મિત્રો, પણ એમ કે આ એક રેગ્યુલર રૂટ ઉપર ચાલતા હોય એટલે એક ડ્રાઈવર અને એક હોટલવાળાનો એક લગાવ હોય, એક પ્રેમ હોય છે કે રસ્તામાં કંઈ પણ થયું આટલા રૂટની અંદર કે કંઈ ડ્રાઈવરને તકલીફ પડી કે અમારી કોઈ ગાડી ખ્યાલ થઈ કે ગમે તે તકલીફ પડી તો હોટલવાળાનો કોન્ટેક્ટ હોય એટલે સંપર્કથી અમારું કામ નીકળી જતું હોય છે. કે કંઈ પણ જરૂર પડી તો અમને મદદ મળી જાય. અથવા તો ક્યારેક પૈસાની જરૂર પડી ગમે તે હોય તો અમારે ગાડી માલિકને અને હોટલવાળાને અને ડ્રાઈવરને રિલેશન સારા હોય એટલે પૈસા તે ગમે તે મદદ મળી જાય એટલે વાંધો ન આવે. એટલે હોય એટલે અમે એના હિસાબે સંબંધના હિસાબે આ હાઈવે બની ગયેલું છે. તો પણ અમે ત્યાં આગળ ચા પાણી કરવા માટે અંદર ગાડી રાખીએ છીએ કે જેના કરીને અમારો સંબંધ બરકરાર રહે અને એમને 5 પૈસાની આવક થાય. તો અમે ત્યાં આગળ જતા હોય આ રીતે. અને જો આ બધો ભોગાવો ચાલુ થઈ ગયો અને આગળથી બધું મીઠાનું જ આવશે. અને મિત્રો આપણે માઢિયા આગળ ગાડી રાખવાની છે. અને માઢિયા ગાડી રાખી ત્યાંથી પેપર ચેન્જ કરવાના છે. અને ત્યાંથી આપણે ગાડી ખાલી કરવા જવાનું છે મધ્યવાડા. અને મધ્યવાડાવાળાએ માલ વેચેલો છે માલ પર કરે છે ભોગા બાજુ ત્યાં. તો આપણે કયા જગ્યાએ ખાલી કરવાની છે? મધ્યવાડા થોડોક માલ ઉઠી જશે, બીજું બધું આખું આઈસન ખાલી કરવાનું છે માલપરમાં. હવે માલપર ને અધેવાડા જેવા પોઈન્ટની ડિલિવરી છે. હવે નીકળીએ આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. ભાઈ જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા માઢિયાના ટોલ નાકે. મતલબ આ ભડભીડનું ટોલ નાકું છે. ભડભીડના ટોલ નાકે પહોંચી આવ્યા.
જો આ ભડભીડનો ટોલ નાકો ક્રોસ કરી લઈએ અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ। અહીંયા આગળ એક વખત ચા પીવા રાખી હતી મિત્રો ગાડી, પણ અહીંયા ચા નથી બરાબર બનાવતો, પાણી જેવી ચા હતી। એટલે આપણે ચા પીએ માઢિયા જઈને, માઢિયા ચા મસ્ત બનાવે છે, તો માઢિયા જઈને ચા પીશું। એટલે આ વધ્યા આગળ, અહીંયાથી માઢિયા નથી, હવે 10-12 કિલોમીટર હશે, 12 કિલોમીટર ખેંચી લઈએ પછી સરસ ચા પીએ। તો મિત્રો જોવા નીચે રસ્તો જતો રહ્યા નારી ચોકડી જાય, અને આપણે નારી ચોકડી તો અત્યારે કોઈ મતલબ નથી, ત્યાં જવાનું નથી, આપણે માલ ખાલી કરવા જવાનું છે પહેલાં અધેવાડા, અને ત્યાંથી જવાનું છે માલ પર। તો અધેવાડા જવાનું એટલે આ બ્રિજ ચડી જવાનું છે, એટલે આપણે આ બ્રિજ ચડી જઈશું, અને નીચે રસ્તો જતો રહીએ નારી ચોકડી, તો આપણે સીધા ચાલે જઈએ। આ બાજુ જવાનું નથી, આપણે નારી ચોકડી અત્યારે રિટર્નમાં જશું, તો અત્યારે ચાલે જઈએ। તો ફ્રેન્ડ્સ જો અત્યારે આપણે પહોંચી આવ્યા સિદ્ધસર, સિદ્ધસરમાં એન્ટર કરી લીધું આપણું આઈસર, અને આગળથી આપણે લેવાની છે ખાલી સાઈડ, એટલે એ રસ્તો જતો રહેશે ટોપ 3 સર્કલ બાજુ, અને ટોપ 3 સર્કલથી આપણે ચાલે જશું સીધા જે ખાલી કરવાનું છે ત્યાં। તો જો અહીંયા આગળથી આપણે પહેલાં ખાલી સાઈડ લઈ લઈએ। અહીંયા પહેલી જગ્યાએ લગાવી દીધી ગાડી, અને અહીંયા ખાલી કરવાનું પણ ચાલુ છે, ગોડાઉનની અંદર ગાડી લગાવેલી છે જો। તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં, પછી અહીંયાથી ખાલી કરી અને પછી જઈએ બીજી જગ્યાએ ખાલી કરવા માલપર બાજુ। તો ભાઈ જુઓ આપણે અધેવાડા ખાલી કરીને નીકળી આવ્યા, અને અમે જઈએ છીએ ખાલી કરવા માટે માલપર। તો આપણે માલપર જવાનું છે ખાલી કરવા, તો કન્ટિન્યુ ચાલે જઈએ માલપર। તો જો અહીંયાથી આપણે લઈ લેવાની છે નીચે, અને અહીંયાથી તળાજા બતાવે છે 46 કિલોમીટર, દ્વારકા 491। તો આપણે જઈએ માલપર ખાલી કરવા, આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું। તો ભાઈ જુઓ અહીંયાથી આપણે લઈ લીધી લેફ્ટ સાઈડ GMDC બાજુ, આ રસ્તો જાય બુધેલ આપણે ખાણમાં કોલસો ભરવા, જે આપણે યુસુફભાઈની બધા જાય છે એ બાજુ જાય આ કોલસો ભરવા, અને આપણે જવાનું છે માલપણ, આપણે પીપરિયા પુલ થઈને જવાનું છે ઘોઘા બાજુ, બતાવું આગળ। તો ભાઈ જુઓ અહીંયા પહોંચી આવ્યા ખાલી કરવા, અને આની અંદર જવાનું છે ખાલી કરવા, આની અંદર આગળ વાડી છે ત્યાં ખાલી કરવાનું છે, મતલબ વાડી ટાઈપ જ છે, આંબા વાડીયું છે બધું। અને આ જુઓ અહીંયા કોર્નરમાં કલાકારી કરી છે, અહીંયાથી લેફ્ટ લેવાની, આગળ ખુલ્લી જગ્યા છે એમાં ખાલી થશે આપણું આઈસર। અને આ બાજુ આવે એટલે આ બાજુ ઈંટોનો યુઝ ઓછો થાય, આવા બેલા વધારે વપરાય મકાન બનાવવામાં, 4 ઈંટો બરાબર 1 બેલો। તો જઈએ અંદર ખાલી કરવા। જો આ રીતનું છે ફાર્મ હાઉસ છે, આવું ફાર્મ હાઉસ છે, અહીંયા ખાલી કરવાનું છે આઈસર, અને અહીંયા આપણે પહેલાં પણ ખાલી કરી ગયેલા છીએ। તો ફાઇનલી મિત્રો જુઓ અહીંયા ગાડી અંદર પહોંચી હવે ગાડી ખાલી કરવા માટે, અને અહીંયા ગાડી ખાલી કરવાની પણ આપણી ચાલુ થઈ જાય, અને લગભગ આ આંબાવાડી દેખાય એ આંબાવાડીમાં જ આ બધું લગાવવાનું થશે। અને આ ફાર્મ હાઉસ પણ તમે જોઈ શકો છો, મતલબ રાજાશાહી જેવું લાગે છે તમને, અને એનું રીઝન છે કે જેનું ફાર્મ હાઉસ છે એના માલિક કંઈક સ્ટીમર બનાવવાનું કામ કરે છે, મતલબ સ્ટીમરોનું મેન્યુફેક્ચર કરે છે, એટલે એમ કે પાર્ટીનું ફાર્મ છે, પાર્ટી છે, એટલે એમનું ફાર્મ આ રીતનું જ હોય બધું, રૂપિયાવાળાનું બધું રાજાશાહી જાહો જલાલી છે। અને ગાડી પણ આપણી ખાલી થાય છે, તો લગભગ 50% તો થઈ જાય, 75% જેવી, 25-30% જેવું બાકી છે માલ, તો ઉતરી જાય એટલે અહીંયાથી ખાલી કરીને નીકળીએ, પછી જઈએ નારી ચોકડી, જોઈએ માલ રિટર્ન ભરવાની વાત ચાલે છે 2 જગ્યાએ,
તો કઈ સેટિંગ આવશે અને ભરાશે તો ભરી લઈશું અને નહીં ભરાય તો પછી અહીંયાથી એમટી જ મારવાની છે. તો જોઈએ હવે કેમનું રહેશે આ તે બતાવું તમને. રિટર્ન ભરીને જઈએ છીએ કે ખાલી તો તમને એ મિત્રો બીજા વિડીયોમાં જોવા મળશે, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ ભાવનગરથી અમદાવાદની રિટર્નની ટ્રીપમાં બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.